કારણ કે સરપંચ એ કોઈ રાજકીય પક્ષના નથી હોતા, કોઈના નહીં. તો ભાજપના કાર્યાલયમાં ભાજપ દ્વારા આ રીતે સન્માન કરવામાં આવે એ કઈ રીતે ઉચિત છે? કારણ કે માનો કે સન્માન જ કરવું હોય તો જે રીતે સરકારે કર્યું છે તે સરકાર છે, એ પક્ષ નથી. તો કલેક્ટર ઓફિસમાં બોલાવીને આ સરપંચોને સન્માન કરવું જોઈએ, ત્યાં ધારાસભ્ય બોલે ને આ બધું કરે બરાબર છે, પણ ભાજપના કાર્યાલયમાં સરપંચનું સન્માન આ રીતે કઈ રીતે કરી શકે? મને એ સવાલ, કારણ કે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા સરપંચના સભ્યો કે કોઈ પણ. દિલીપભાઈ, આ વખતે સૌથી મોટી ગંભીર ઘટના મને બીજા વિસ્તારોની ખબર નથી, પણ આ વિસ્તારોમાં થઈ, જેના પર કદાચ લોકોએ ખૂબ ઓછું ધ્યાન આપ્યું હશે. આ વખતે સરપંચની ચૂંટણીઓ જેટલી જગ્યા પર પણ થઈ ને, અમારા વિસ્તારોમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, તે વખતે ભાજપે એક અનડિક્લેર્ડ સિંદૂર પેનલ બનાવીને ભાજપોના ઉમેદવારોને ઉભા રાખ્યા હતા ચૂંટણીમાં. આ અનકોન્સ્ટિટ્યુશનલ વસ્તુ છે, જે ઓપરેશન સિંદૂરના નામે સરપંચોમાંની ચૂંટણીઓમાં પણ ભાજપની પાર્ટી અને તેના નેતાઓએ સખત દખલગીરી કરીને, નાનાનો વેડફાટ કરીને, બહુ જ રૂપિયા વાપરીને આખી ચૂંટણીઓ ખર્ચાળ બનાવીને એક સિંદૂર પેનલથી એક આખી સરપંચોની પેનલો ઊભી કરી.